ટ્રેડિશનલ રીતે આખું વર્ષ માટે ફ્રીઝ વગર સ્ટોર કરી શકાય તેવું આજે આપણે બનાવીશું ચણા મેથી લસણ. આખું વર્ષ માટે લાલ ચટાકેદાર બનેલું રહેશે, જરાય કાળું નહીં થાય કે ફૂગ નહીં આવે. તો તેના માટે આપણે રાજાપુરી કેરીની છાલ હટાવીને ઝીણી સમારી લીધી છે. હવે નમક અને હળદર ઉમેરીને આ રીતે તેને મેરિનેટ થવા માટે રાખી દેશું 3 કલાક માટે. સાથે આપણે ચણા મેથીને પણ પલાળી દેશું. ચણાને 8 કલાક અને મેથીને 3 કલાક આપણે ધોઈને સારી રીતે પલાળી દેશું. તો ત્યાં સુધીમાં 3 કલાકમાં તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ અહીંયા પલળી ગઈ. તો હવે ચણાની અંદર અને મેથીની અંદર આપણે ઉમેરી દેવાનું છે કેરીનું ખાટું પાણી અને 1 કલાક માટે રહેવા દેશું. 1 કલાક પછી આપણે આ રીતે તેને સૂકવી દેશું. તો અથાણાનો મસાલો તૈયાર કરવા માટે આપણે રાઈના કુરિયા, મેથીના કુરિયા, હિંગ, આખા મરચાં, વરિયાળી અને મરી લીધા છે. હવે તેની અંદર આપણે ગરમ તેલ ઉમેરીને ઢાંકીને આપણે તેને 10 મિનિટ માટે રહેવા દેશું. 10 મિનિટ પછી તેની અંદર નમક, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી દેશું. સાવ ઠંડુ થઈ જાય પછી જ આપણે લાલ મરચું ઉમેરવાનું છે. તો મસાલો તૈયાર છે. તો અહીંયા મેથી, ચણા અને કેરી સારી રીતે ડ્રાય થઈ ગયા છે. પંખા નીચે નહીં, રૂમ ટેમ્પરેચર ઉપર જ આપણે તેને સારી રીતે ઠંડા કરી લીધા છે અને આપણે લસણને સરસ તેલમાં કકડાવી લીધું છે 80% સુધી. અને લસણ સારી રીતે ઠંડુ થઈ જાય પછી તેલ સહિત જ આપણે અથાણાની અંદર ઉમેરી દેવાનું છે. અને આ રીતે 1 દિવસ માટે આપણે દબાવીને અથાણાને રાખી દેશું. 1 દિવસ પછી કોઈ એરટાઇટ બરણીની અંદર આપણે તેને સ્ટોર કરી દેવાનું છે અને ઉપરથી થોડું લાલ મરચું અને તેલ ઉમેરી દેશું. ગરમ કરેલું ઠંડુ તેલ ઉમેરવાનું છે. પૂરો ડિટેલ વિડીયો હિરલ્સ કિચનમાં યુટ્યુબમાં આપેલો છે. ન સમજાય તો તેમાં જરૂરથી વિઝિટ